આ વિદુરજી કોણ હતા? વિદુર કેમ બન્યા? બોલે આગલા જન્મના વિદુરજી યમરાજ હતા અને એને એક ઋષિવરને, જે ઋષિવરે અપરાધ નથી કર્યો એને સૂડીની સજા આપી દીધી રાજાના કહેવાથી. અને પછી ઋષિવર ગયા, રાજાને કહ્યું મારો કઈ અપરાધ નથી. રાજાએ તો માફ કરી દીધા, પણ એ ગયા યમરાજ પાસે કે હે યમરાજ, મેં કઈ અપરાધ કર્યો નથી, છતાં પણ મને સૂડીની સજા કેમ મળી? યમરાજ જોવા માંડ્યા કે સાચી વાત છે, આ ઋષિવરે તો કોઈ અપરાધ કર્યો નથી. પણ હવે જો આને નહીં બતાવું કે અપરાધ કર્યો નથી તો આ ઋષિવર મને શ્રાપ આપશે. એટલે ઋષિવરે જ્યારે આ યમરાજે પેલા ઋષિવર 5 વર્ષના હતા ને ત્યારે નાના એવા પતંગિયાને માર્યું હતું. એ પુસ્તકમાં લખેલું હતું, બતાવ્યું યમરાજે, જોવો તમે નાના હતા ને ત્યારે 5 વર્ષના હતા ને ત્યારે તમે એક પતંગિયાને માર્યું હતું. ઋષિવરે કહ્યું કે યમરાજ, તમે બહુ સમજો છો, થોડામાં જાજુ સમજી જશો. 5 વર્ષનો બાળક હોય ને એ ગમે તેવો દોષ કરે ને એને કોઈ સજા ન મળે, અને કદાચ સજા મળે તો સૂડીની સજા ન મળે. યમરાજ, તમે અપરાધ કર્યો છે, એને શ્રાપ આપે છે કે યમરાજનું પદ તમારું વયું જશે. અને ત્યારે યમરાજ માફી માંગે અને કહે છે કાંઈ વાંધો નહીં, આવતા જન્મમાં તમારે ત્યાં કૃષ્ણ આવશે ને તમે વિદુરજી બનશો. એટલા માટે ભગવાન આ જ્યારે અવતાર ધારણ કર્યો છે, કૃષ્ણ અવતાર, ત્યારે ગયા છે વિદુરજીને ત્યાં ભાજી ખાવા માટે, અને ભાજી ખાધી છે. અદ્ભુત એવું વિદુર ચરિત્ર કીધું. અને ત્યારબાદ ગઈકાલે આપણે કહ્યું ને કે મનુ મહારાજ એની 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એમાંની દેવહૂતિ નામની જે કન્યા હતી એ કન્યા કરદમ મહારાજ સાથે પરણાવે છે. અને એને ત્યાં 9 કન્યાનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા, જ્યારે કરદમ મહારાજને ત્યાં મનુ મહારાજને શત્રુપા મહારાણી આવ્યા દેવહૂતિને લઈને, ત્યારે કરદમ મહારાજે કહેલું કે હે મનુ મહારાજ, તમારી દીકરી મને ગમે છે, એને હું ગમું છું કે નહીં પૂછી લ્યો. દેવહૂતિએ પણ હા પાડી. કરદમ મહારાજે કહ્યું મારે ત્યાં એક પુત્રનો જન્મ થઈ જશે, પછી હું આ સંસારને છોડી દઈશ અને વૈરાગ ધારણ કરી લઈશ. જોવો તમારી દીકરીને હા છે કે ના. દીકરીની સામે જોયું, દીકરીએ હા પાડી દીધી કે મારે એવા જ ઋષિવરને પરણવું છે. પછી તો લગ્ન થયા, ફેરા ફરાણા બધું થયું. ટૂંકમાં કરદમજી આવ્યા, આશ્રમમાં લઈ દેવહૂતિને લઈને આવ્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે ઘણા બધા વર્ષો થયા ને, આવ્યા હજી કરદમ મહારાજને તરત તપમાં બેસી ગયા, પણ દેવહૂતિએ કહ્યું નથી. પણ એક દિવસ કરદમ મહારાજની આંખ ખુલી અને ત્યારે આ દેવહૂતિ કામ કરી રહ્યા હતા. કરદમ મહારાજે પૂછ્યું, દેવી આપ? બોલે તમે મારા પતિ છો, હું આપની પત્ની છું, મનુ મહારાજની દીકરી, આપે મારા સાથે વિવાહ કર્યા છે. કરદમ મહારાજ મનમાં વિચાર કરે કે મેં તો એમના પિતાને કહ્યું હતું કે મારે ત્યાં એક પુત્રનો જન્મ થશે પછી હું વૈરાગ ધારણ કરીશ, પણ હવે તો આ અવસ્થા વૃદ્ધાવસ્થા જેવું થઈ ગયું. એટલે કરદમ મહારાજે દેવહૂતિને કહ્યું કે તમે નદીમાં સ્નાન કરીને બહાર આવો. નદીમાં ગયા, સ્નાન કર્યા. જ્યારે લગ્ન થયા હતા ને અને સરસ મજાના 16 શ્રૃંગાર ધારણ કર્યા હતા ને, એવા આજે દેવહૂતિ દેખાય છે. ઋષિવરે મંત્રો દ્વારા કામગ નામના વિમાનને બોલાવ્યું છે. દેવહૂતિનો હાથ પકડી અને કરદમ મહારાજ એ વિમાનમાં ગયા અને ઘણા બધા વર્ષો સુધી
એમાં રમણ કર્યું છે. ભાગવતજી કહે, એ શ્રમમાં આવ્યા કરદમ મહારાજ કહે કે દેવહૂતિ, હવે હું જાઉં છું વનમાં. દેવહૂતિ આજે બોલે છે કે ઋષિવર, આપે મારા પિતાને વચન આપ્યું હતું કે આપણા ઘર સંસારમાં એક પુત્રનો જન્મ થશે ને પછી આ પેરાગ ધારણ કરશો. આ તો દીકરીઓ છે, આને પરણાવશે કોણ? કરદમ મહારાજને યાદ આવ્યું અને ત્યારબાદ એ દીકરીઓને પરણાવી દીધી છે. નારદજી ઋષિવરોને લઈને આવ્યા હતા, એના સાથે આ દીકરીઓને પરણાવી અને પછી હવે ભગવાનનું ભજન કરે છે. શું કામ? બોલે, જ્યારે કરદમ મહારાજ તપ કરવા બેઠા હતા લગ્નની પહેલા, એ કરદમ મહારાજને લગ્ન કરવા હતા પણ પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુ પ્રસન્ન થયા એટલે કરદમ મહારાજે કહ્યું કે પ્રભુ, મને તમારા જેવો દીકરો જોઈએ છે. અને ત્યારે ભગવાને કહ્યું, એમ કહો ને કે તમારે લગ્ન કરવા છે, સીધે સીધું બોલો ને. ઋષિવર એમ નથી કીધું કે મારે લગ્ન કરવા છે, પણ ભગવાનને એમ કહ્યું કે મને તમારા જેવો દીકરો જોઈએ છે. ઋષિવર જેવા ઋષિવર, એને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો છે મારા વાલા, અને કરવો જ જોઈએ. 4 આશ્રમ છે ને, એમાં સર્વશ્રેષ્ઠ આશ્રમ હોય ને તો એ ગ્રહસ્થ આશ્રમ છે સાહેબ. સર્વશ્રેષ્ઠ આશ્રમ હોય તો એ ગ્રહસ્થ આશ્રમ છે. વિવાહ કરવા જ જોઈએ. અને જો વિવાહ ન કરાતા હોત તો ભગવાન કૃષ્ણએ ન કર્યા હોત. એને તો 16,108 સાથે પાણી ગ્રહણ કર્યું છે. આપણે જેની સેવા કરીએ છીએ તો એ કૃષ્ણએ કર્યા હોય તો આપણે કદાચ કરીએ તો એમાં કૃષ્ણ કાંઈ મારે નહીં, એનો કાંઈ દંડ આપે નહીં. આપણે વિવાહ ચોક્કસ કરવા જોઈએ. જો આપણે કૃષ્ણની ભક્તિ કરતા હોય ને તો એ કૃષ્ણ આપણા અંદર પ્રવેશ થવો જોઈએ. એ કૃષ્ણએ લગ્ન કર્યા છે 16,108. અને ભાગવતજી તો ત્યાં સુધી કહે શાસ્ત્રીજી કે એક પત્નીઓને ત્યાં 11 બાળકો છે, 2.5 લાખ સંતાનો ભગવાનના છે. વિચાર કરો તમે. એને ગ્રહસ્થ આશ્રમ માંડ્યો છે તો આપણે તો વિવાહ કરવા જ જોઈએ.